વાત સુરેન્દ્રનગરની થઈ રહી છે ત્યારે વધુ એક જાણકારી આપણે સુરેન્દ્રનગરથી આપીએ અને આ જાણકારી સુરેન્દ્રનગરની પોલીસ સાથે જોડાયેલી છે। સુરેન્દ્રનગરની લીંબડી પોલીસની સરાહનીય કામગીરી વિશે વાત કરીએ। સેવા, સુરક્ષા અને શાંતિ આ સૂત્રને લીંબડીની પોલીસે સાર્થક કરી બતાવ્યું છે। જી હા, લીંબડીના ઊંટડી ગામથી હિજરત કરેલા એક પરિવારને પોલીસે ફરી ગામમાં પુનઃસ્થાપિત કર્યા છે અને સુરક્ષાની ખાતરી આપી। ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો ઊંટડી ગામે મનસુખ બુટિયાનો પરિવાર રહેતો હતો, પરંતુ તેમના કૌટુંબિક પડોશીઓ વારંવાર બોલાચાલી કરતા, ઝઘડો કરતા। એટલું જ નહીં, મનસુખભાઈના પરિવારને માર પણ મારવામાં આવતું હતું। તેમના પડોશીઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપીને ભય ફેલાવ્યો, જેને લઈ મનસુખભાઈનો પરિવાર કંટાળી ગયો અને લગભગ 1.5 વર્ષ પહેલા આખો પરિવાર ઘર છોડીને જતો રહ્યો। તેઓ હિજરત કરીને બરવાડા, લાઠીદળ, બોટાદ, પાણશીણા જેવા ગામોમાં ભટકવા મજબૂર થઈ ગયા। ગમે ત્યાં રસ્તા પર રહીને ઠોકર ખાવા મજબૂર બની ગયા હતા। આ વાત પીએસઆઈ મારોડાને ધ્યાને આવતા પરિવારની મદદ કરી અને ગામના સરપંચને બોલાવી હકીકત જાણી અને પરિવારને ફરી તેમનું ઘર અપાવ્યું, જેને લઈ મનસુખભાઈના પરિવારજનોમાં હવે ખુશી છે। મારી નાખવા, કાપી નાખું, બતાવો। મારી બેનને ઘરે લીંબડી ગયો તો અહીંયા કણે લાકડી લઈને આવ્યો। મારી બેનને કે મારી નાખું। હું તો કેટલા વર્ષથી તમે બહાર ફરતા હતા? 1.5 વર્ષથી। પછી તમને કોણ અહીંયા લાવ્યું અત્યારે? અત્યારે સાહેબ લઈ આપ્યા, સાહેબ આપણે લીંબડીવાળા। હવે તમને અહીંયા કેવું લાગી રહ્યું? શાંતિ છે સાહેબ। તમને કોઈ તકલીફ છે લીંબડી પોલીસ થયા? ના, શાંતિ સાહેબ આવીના નામના ઘર ફોંક્યું, અમે આ રેવી છીએ, અત્યારે અમારે કોઈ બીક નથી। નકર અમારે બહુ બીક હતી, અહીંયા ગામમાં ગરાતું નથી। સીધો આવીને તરવાને કોદાળીઓ લઈને વાંચ દોડે, ડોહાને 2 દાણ તો પસાડ નાખ્યા કોદાળીઓ લઈ લે। મહત્વનું છે કે આ ઘટના સામે આવતા લીંબડી પોલીસ તુરંત જ એક્શનમાં આવી, જે બાદ તેમના પડોશીઓ સાથે મુલાકાત કરી સમાધાન કરાવ્યું અને ફરીથી કોઈ ત્રાસ નહીં આપે, શાંતિ અને સુરક્ષા રહેશે તેવી ખાતરી આપી। ઉલ્લેખનીય છે કે ઘર પરત મળતા જ અને શાંતિ કાયમ થતાં પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો। આજુબાજુના ગામોમાં વાડી વિસ્તારમાં પોતે મજૂરી કરીને પોતાનું જીવન જે છે ગુજરાન કરતા હતા। આ વસ્તુ જે છે લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓના ધ્યાને આવતા આ મનસુખભાઈની મદદનું વિચારી અને એમના જે પણ ભાઈઓ છે એમની વચ્ચે સમાધાનમાં વચ્ચે રહી અને મનસુખભાઈ અને તેમના પરિવારનું વસવાટ જે છે એમના મૂળ ઘરમાં, મૂળ ગામમાં, મોટી ગામમાં કરાવેલો છે।